ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામોનો જમીન સંપાદનનો કોયડો હલ થવાનું નામ નથી લેતો. શુક્રવારે બોરભાઠા બેટ, સરફુદ્દીન, શક્કરપોર, તરિયા અને ધંતુરિયા ગામના 700થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સૂર વ્યક્ત કર્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આપેલા આવેદનમાં 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ રાજ્ય સરકાર ઉપર પણ આરોપ મૂક્યો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામું જારી કર્યું, જ્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી. 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે. જેમાં આ 5 વર્ષ સરકારના એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષે આંતરપાક લઈ ₹4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાયી હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહીંનો હુંકાર કરાયો છે. જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણ છે કાયદેસર યોગ્ય નથી ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું. જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભરભૂત બેરેજ યોજના છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમે અમારી જમીન સુપ્રત કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને 5 વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે, નહીં કે ખેડૂતની.